ચાલો મિત્રો, આજે ફરી પાછા સ્વાધ્યાય 4.3 નો દાખલો 5 નો તે આપણે કૂટ પ્રશ્ન સ્વરૂપે આપેલો છે તે આપણે ગણીએ છીએ. રકમ આવી રીતે છે: એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 થાય છે. તો આ રકમ સમજવા માટે લખું છું આપણે ગણિતના ગુણ વત્તા શેના અંગ્રેજીના ગુણ, બેનો સરવાળો કેટલો થાય છે? 30 થાય છે. આ ચોપટ કરી છે. જો તેને ગણિતમાં બે ગુણ વધારે મળ્યા હોય, માની લો કે ગણિતના ગુણ છે એમાં બે વધારે મળ્યા હોય અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય, અંગ્રેજીના ગુણ છે તેમાં 3 ગુણ ઓછા મળ્યા હોય, તો તેમનો ગુણાકાર 210 થયો હોય. અહીંયા કાઉન્સ કરવાનું કારણ શું? આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો છે એટલા માટે કાઉન્સ કર્યો. તો તેના બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો. આ બંને વિષય એટલે ગણિત અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી. તો ગણિત અને અંગ્રેજી આ બે વિષયમાં છે કેટલા ગુણ મેળવી હશે તે આપણે શોધવાનું છે. સૌપ્રથમ વાક્ય રચના એવી છે કે તેણે ગણિત અને અંગ્રેજીમાં કુલ 30 ગુણ મેળવ્યા છે. માની લ્યો કે ગણિતમાં 10 મેળવાય તો અંગ્રેજી કેટલા મેળવવા હોય? તો 10 વત્તા 20 બરાબર 30. આપણને ખબર પડી જાય કે ગણિતમાં 10 મેળવવા હોય તો અંગ્રેજીમાં કેટલા? આ 10 છે તે 30 માંથી બાદ કરીએ એટલા. જો ગણિતમાં 16 મેળવવા હોય તો અંગ્રેજીમાં કેટલા? તો આ 16 છે તે 30 માંથી બાદ કરીએ એટલા. એમ ગણિતમાં x મેળવવા હોય તો અંગ્રેજીમાં કેટલા? તો જે ગણિતમાં મેળવેલા ગુણ છે તે ગુણને આપણે 30 માંથી બાદ કરીએ એટલે અંગ્રેજીમાં મેળવવા કહેવાય. તો આપણે પહેલા ધારી લઈએ. દાખલાની શરૂઆત હવે થાય છે. ધારો કે શેફાલીએ ગણિતમાં x ગુણ મેળવ્યા. હવે જો શેફાલીએ ગણિતમાં x ગુણ મેળવવા હોય તો અંગ્રેજીમાં કેટલા મેળવવા હોય? તો કુલ ગુણ 30 છે. તો અંગ્રેજીમાં મેળવેલ ગુણ 30 માંથી x બાદ. x એટલે કેટલા? ગણિતમાં મેળવેલા ગુણ. હવે વાક્ય રચના એવી છે કે જો ગણિતમાં બે ગુણ વધારે મેળવ્યા હોય તો જો ગણિતમાં બે ગુણ વધારે મેળવ્યા હોય તો ગણિતમાં મેળવેલ ગુણ પેલા કેટલા મેળવ્યા હતા? તો કે x મેળવ્યા હતા. પણ જો એમાં બે વધારે મેળવવા હોય તો હવે ગણિતમાં કેટલા ગુણ મેળવવા કહેવાય? 1+2. અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મેળવવા હોય. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મેળવ્યા હોય તો અંગ્રેજીમાં મેળવેલ ગુણ પેલા અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવતા? 30 - x. પણ જો એમાંથી બે ઓછા મેળવવા હોય તો આપણે શું કરવાનું? 30 - x - 3 ગુણ ઓછા મેળવવા એટલે 3 બરાબર કેટલા થઈ જાય? 30 માંથી 3 બાદ કરીએ એટલે 27 - x. હવે એને શરત આપી હતી. પેલા આપણે ધાર્યા કે x ગુણ ગણિતમાં મેળવા તો અંગ્રેજીમાં કેટલા મેળવા હોય? 30 - x. હવે જો બે ગુણ વધારે ગણિતમાં મેળવા હોય અને 3 ગુણ ઓછા અંગ્રેજીમાં મેળવા હોય એટલે ગણિતમાં બે ગુણ વધારવા પડે, અંગ્રેજીમાં 3 ગુણ ઘટાડવા પડે. તો એ જે ગુણ હશે એ બે ગુણનો ગુણાકાર 210 થાય છે. તો બંને ગુણનો
ગુણાકાર બરાબર 210. આ બંને ગુણ એટલે કયા બંને ગુણ? તો કે બે ગુણ વધારે ગણિતમાં મેળવેલા હોય ત્યારે મેળવેલા ગુણ અને 3 ગુણ ઓછા મેળવેલા હોય અંગ્રેજીમાં ત્યારના ગુણ. આ બે ગુણનો ગુણાકાર. તો ત્યાંથી ના ત્યાંથી x + 2 27 - x બરાબર 210. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે ગણી શકશો, અહીંથી મળી જશે તમને કે પૂરો દાખલો ગણવો પડશે. સમજાય છે? હવે સાદી 7.3 માં છઠ્ઠો દાખલો સમજીએ છીએ. છઠ્ઠા દાખલામાં રકમ કઈક આવી આપેલી છે. એક લંબચોરસ ખેતરના, લંબચોરસ ખેતર એટલે પણ ખ્યાલ આવી જાય કે જેની સામસામેની બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. તો લંબચોરસ ખેતર છે. તે ખેતરના વિકર્ણનું માપ. તો વિકર્ણ સમજી લે. વિકર્ણ એટલે શું? તો કે ખેતરના સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ એટલે વિકર્ણ થયો. તો લંબચોરસના બે વિકર્ણ હોય. અત્યારે આપણે એક જ વિકર્ણ લીધો છે. તો એક વિકર્ણનું માપ, લંબચોરસના વિકર્ણ બંને સરખા જ હોય, કોઈ પણ એક લ્યો એટલે ચાલે. તો વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી, અને નાની બાજુ એટલે આ તરફ લ્યો, આ ત્રિકોણ લઈએ તો આ નાની બાજુ થાય, આ ત્રિકોણ લઈએ તો આ નાની બાજુ થાય, પણ હોય બે સરખી. નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. એટલે આના કરતા કેટલું વધુ છે? 60 મીટર. કોના કરતા? નાની બાજુ કરતા. કોણ વધુ છે? વિકર્ણ વધુ છે. કેટલું વધુ છે? 60 મીટર વધુ છે. ફરીથી નાની બાજુ કરતા વિકર્ણ 60 મીટર વધુ છે. હવે આગળ જઈએ. મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે. હવે મોટી બાજુ એટલે મોટી બાજુ આ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે. આ 60 મીટર વધુ છે. હવે જો વિકર્ણ અને મોટી બાજુ બંનેની સરખામણી કોની સાથે કરી છે? નાની બાજુ સાથે. નાની બાજુ કરતા વિકર્ણ 60 મીટર વધુ છે. નાની બાજુ કરતા મોટી બાજુ 30 મીટર વધુ છે. એટલે આપણે ધારવાનું કોને રહ્યું? નાની બાજુને. ધારો કે લંબચોરસની નાની બાજુનું માપ x મીટર છે. આને x મીટર ધાર્યો તો વિકર્ણ કેટલું થઈ જાય? x + 60. શા માટે x + 60 થઈ જાય? નાની બાજુ કરતા વિકર્ણનું માપ 60 મીટર વધુ છે. અને મોટી બાજુનું માપ કેટલું થઈ જાય? તો મોટી બાજુનું માપ થઈ જાય x + 30 મીટર. કેમ? તો કે નાની બાજુ કરતા મોટી બાજુ 30 મીટર વધુ છે. હવે જો આપણી નજર સામે આવ્યું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ આપણી પાસે છે. એક બાજુ એનું માપ x છે, બીજી બાજુ એનું માપ x + 30 મીટર છે. એટલે આના આધારે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડી અને x મેળવી શકીએ. કઈ રીતના? તો પહેલા દાખલાની શરૂઆત અહીંથી થશે. ધારો કે લંબચોરસની નાની બાજુમાં x મીટર છે. તેથી લંબચોરસના વિકર્ણનું માપ x + 60 મીટર થાય. અને લંબચોરસની મોટી બાજુનું માપ x + 30 મીટર થાય. આ બંને વાત આપણે શેના આધારે લીધી? રકમને આધારે. હવે આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય મુજબ લખી શકીએ. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આપણા માટે કર્ણ કોણ છે? વિકર્ણ છે. કર્ણ છે x
વર્ગ એટલે 2 ગુણ્યા x ગુણ્યા 60 એટલે આપણે કેટલા લખી નાખશું જોઈએ 120x વત્તા 60 નો વર્ગ 60 નો વર્ગ એટલે 60 36 ને પાછળ 2 મીટર હવે x વર્ગના x વર્ગ ફરી પાછા અહીંયા પહેલા પદનો વર્ગ વત્તા 2 નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા 30 એટલે કેટલા થઈ જશે 60 વત્તા 30 નો વર્ગ 30 નો વર્ગ એટલે 900 હવે જો એક x વર્ગ આ તરફ છે એક x વર્ગ આ તરફ છે આપણે ઉડાડવા તો ઉડાડી શકીએ હવે આ બધાને પેલી બાજુ લઈ જઈએ એટલે x વર્ગ ના x વર્ગ વત્તા 60x ના 60x વત્તા 900 ના 900 હવે 120x પેલી બાજુ જશે અને 3700 પણ પેલી બાજુ જશે એટલે બંને કેટલા થઈ ગયા માઈનસ હવે x વર્ગ ના x વર્ગ x વર્ગ ના x વર્ગ 60x પ્લસ છે અને 120x માઈનસ છે એટલે આ બેની બાદબાકી તો કેટલા વધશે માઈનસ 60x એવું છે અહીંયા 900 પ્લસ છે અને 3600 માઈનસ છે તો 3600 માંથી આપણે કેટલા કાઢશું 900 કાઢશું તો કેટલા વધશે માઈનસ 2700 બરાબર 0 હવે અહીંથી તમારે દાખલો તમારે કરવાનો શું કરવાનું માઈનસ 60 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 2700 થાય રેડી અને સરવાળો કે બાદબાકી માઈનસ 60 થાય અગાઉ આપણે આ રીત શીખી લીધી છે ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 દાખલો એનો આપણે આજે 7મો દાખલો ગણીએ છીએ 7મા દાખલામાં રકમ કઈ રીતના દીધેલી છે કે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે તફાવત એટલે બાદબાકી તો પેલા સમજીએ દાખલો નથી ગણતા પણ દાખલાને સમજીએ કેવા શું માંગે છે તે બે સંખ્યાઓ કીધી તો એક સંખ્યા મોટી હોય એક સંખ્યા નાની હોય બેનો વર્ગ હોય એનો તફાવત એટલે બાદબાકી જો આ શબ્દ આપણે સમજીએ છીએ આ વાક્યને સમજીએ છીએ બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે તો મોટી સંખ્યા એનો વર્ગ માઇનસ નાની સંખ્યા એનો વર્ગ બરાબર 180 આ એક વાત ક્લિયર હવે આગળ એવું કીધું છે આપણને કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા કેટલો છે 8 ગણો છે હવે આના ઉપરથી એમને શું શોધવાનું કીધું છે તો આ બે સંખ્યાઓ શોધો તો આપણે તરત જ પેલા લઈ લઈએ કોઈ પણ એક સંખ્યા ધાર લઈએ દાખલાની શરૂઆત કરીએ ધારો કે મોટી સંખ્યા x છે તો અહીં આપણે મોટી સંખ્યા ધારી x શા માટે તો જો આ વિધાનને ફરીથી આપણે વાંચીએ તો નાની સંખ્યા મળી જાય નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે મોટી સંખ્યા કઈ છે 8 x એના 8 ગણા કઈ ખબર પડી મોટી સંખ્યા કરતા 8 ગણો એટલે મોટી સંખ્યા કરતા 8 ગણો કોણ છે તો કે નાની સંખ્યાનો વર્ગ તો રકમ એવું જ કે છે કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે તો નાની સંખ્યાનો વર્ગ બરાબર મોટી સંખ્યા કરતા 8 ગણો આ વાત ક્લિયર હવે આપણી પાસે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180 આવો આપણે સમજી ગયા છીએ તો આ સૂત્રનો આપણે ફરી પાછો ઉપયોગ કરીએ તો જો હવે
રકમ મુજબ આવું લખો તો ચાલે, મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. જો વિદ્યાર્થી મિત્રો આપણે મોટી સંખ્યા કઈ થઈ રહી છે x એનો વર્ગ માઇનસ નાની સંખ્યા કઈ થઈ તો કે નાની સંખ્યાનો વર્ગ જ તૈયાર આપી દીધો છે, કેટલો 8x બરાબર 180. આ વાત ક્લિયર થઈ કે ન થઈ ફરી પાછી એકવાર જોઈ લઈએ. જો શરૂઆતમાં જ આપણને કીધું છે બે સંખ્યાઓનો વર્ગોનો તફાવત, એટલે એક સંખ્યા મોટી હોય એક સંખ્યા નાની હોય, બેનો વર્ગ કરીએ અને તેની બાદબાકી કરીએ તો 180 આવવા જોઈએ. બીજી વાત, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ છે તે મોટી સંખ્યા કઈ થઈ આપણે x ના 8 ગણા કરો એટલે આપણને નાની સંખ્યાનો વર્ગ મળે. નાની સંખ્યા મળે એવું નથી કેતા, પણ નાની સંખ્યાનો વર્ગ એટલે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા એટલે મોટી સંખ્યા કરતા 8 ગણો છે એટલે એને ગુણ્યા 8. હવે આપણે આ સૂત્ર મુજબ મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. આપણને રકમ જ આપેલું છે. હવે આપણી સામે તૈયાર થઈ ગયું x વર્ગ માઇનસ 8x માઇનસ 180 બરાબર 0. હવે અહીંથી તો વિદ્યાર્થી મિત્રો તમે ગણી શકો ને. ચાલો સ્વાધ્યાય 4.3 નો 8મો દાખલો. અને વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ ખાસ સમજવાના, કેમ કે ટ્રેનની ઝડપ છે, ઘોડીની ઝડપ છે, આવા દાખલાઓ છે તે એકાત્રે એટલે કે 1 વર્ષ મૂકીને 1 વર્ષ આવી રીતના બોર્ડમાં મોટે ભાગે પૂછાતા હોય, પણ આ રકમો ચેન્જ ક્યાં કરે. તો અહીંયા જોઈએ પેલા શું કહેવા માંગે છે તો એક ટ્રેન એક ધારી ઝડપ છે એટલે અચળ ઝડપ છે. આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો શું થાય, અચળ ઝડપ છે. એક ધારી ઝડપથી 360 કિલોમીટર અંતર કાપે છે. એટલે આપણે વિચાર કરીએ કોઈ એક એ બિંદુ છે, ત્યાંથી આ બી બિંદુ છે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે 360 કિલોમીટર. આ વાત સમજાય. હવે આટલું અંતર કાપે છે, ઝડપ કેટલી છે તો એ આપણને ખબર નથી. તો ટ્રેનની ઝડપ આપણે ધાર લે કે 1 કિલોમીટર. તો રફ કામ કરીએ છીએ, દાખલો નથી ગણતા પણ સમજીએ છીએ. ધારો કે ટ્રેનની ઝડપ 1 કિલોમીટર છે, તે ટ્રેન 360 કિલોમીટર અંતર કાપે છે. તો આ ટ્રેન એ થી બી બિંદુ સુધી પહોંચવા માટે કેટલો સમય લીધો હોય? તો 9મા ધોરણમાં આપણે આ સૂત્ર શીખી ગયા છે સમયનું. ખ્યાલ છે? નહીતર યાદ કરીએ. સમયનું સૂત્ર યાદ ન હોય તો આપણને ઝડપનું સૂત્ર તો યાદ જ હોય. જો યાદ કરીએ, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આ સૂત્ર તો આપણે શીખી ગયા છે. હવે આમાં સમયને કરતા બનાવો તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. હવે જો અહીંયા નજર કરીએ તો અંતર કેટલું કાપ્યું છે 360 કિલોમીટર. તે માટે ઝડપ કેટલી છે x. હવે 360 કિલોમીટર છે અને આ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક છે. હવે કિલોમીટર જાય કલાક ઉપર, એટલે તે માટે લીધેલો સમય કેટલો થશે 360 છેદમાં x કલાક. તો આપણી જે વાત હતી તે એ વાત હતી કે ટ્રેનને A થી B સુધી પહોંચવા માટે લીધેલો સમય કેટલો તો કે 360 છેદમાં x કલાક. આટલી કલાકમાં ટ્રેન A થી B બિંદુ સુધી પહોંચી જાય છે. A થી B બિંદુ સુધીનું અંતર 360 છે અને ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. ચાલો આ અડધા દાખલાની સમજ પૂરી થઈ. હવે શું કે છે, જો ઝડપમાં 5 કિલોમીટર વધારે હોય તો. હવે ઝડપ વધી તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે ઝડપ વધે તો પહોંચવા માટેનો સમય ઘટે. તો અહીંયા આ જ A થી B બિંદુ છે, ધ્યાન રાખજો મિત્રો. A થી B બિંદુ સુધી પહોંચવાનું છે. અંતર આ જ અંતર એટલે તેનું તે જ અંતર છે. આ જ અંતર કાપવા માટે 1 કલાક ઓછો લે છે. એટલે પેલા જે સમય લીધો તો તેના કરતા હવે કેટલો સમય લેશે
1 કલાક ઓછો સમય લે છે. ઝડપ કેટલી છે? તો કે પેલા ઝડપ કેટલી હતી? x કિલોમીટર પ્રતિ કલાક. હવે ઝડપ કેટલી થઈ? તો કે 5 કિલોમીટર વધારી. એટલે નવી ઝડપ કઈ થઈ? આ નવી ઝડપ કહીએ આપણે. નવી ઝડપ બરાબર x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક. પણ જો વિદ્યાર્થી મિત્રો, અંતર તો તેનું તે જ છે, એટલે અંતરમાં કઈ ફરક કરવાનો નથી. અંતર બરાબર 360 કિલોમીટર. હવે નવી ઝડપ x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક હતી. અંતર તો આ જ અંતર છે, એટલે એટલું અંતર છે. તો તે માટે લીધેલો સમય, આ સમય જોઈએ તો સમય એટલે સૂત્ર એ જ અંતર છેદમાં ઝડપ. અંતર કેટલું કાપ્યું? 360 છેદમાં ઝડપ કેટલી? તો કે હવે નવી ઝડપ છે આપણી પાસે x વત્તા 5. તો આ સમય થયો તે કલાકમાં હશે. હવે જો પહેલા વિચાર કરીએ, આપણી પાસે બે સમય છે, તો બે સમયને આપણે જુદા જુદા નામ આપવા પડે. પહેલા સમયને આપણે t1 કહીએ, બીજા સમયને આપણે t2 કહીએ. તો પહેલો સમય ને બીજો સમય, બે સમય વચ્ચે કેટલો તફાવત હશે? 1 કલાકનો. 1 કલાકનો તફાવત હશે એટલે શું? આ ઝડપ ઓછી હતી ત્યારે જે સમય લાગશે તે આ ઝડપ વધી ગઈ. આ સમય કરતા આ સમય કેટલો હશે? 1 કલાક વધારે હશે. કઈ ખ્યાલ આવ્યો? એટલે આ સમય t1 માંથી આ સમય t2 બાદ કરીએ તો 1 કલાક આપણને મળવી જોઈએ. ઉદાહરણ તરીકે માની લો કે આ 16 કલાક હોય તો આ 15 કલાક હોય, આ 11 કલાક હોય તો આ 10 કલાક હોય, આ 6 કલાક હોય તો આ 5 કલાક હોય. એટલે 6 - 5 બરાબર 1, 15 - 14 બરાબર 1. 1 કલાકનો આની અંદર સમયમાં ફેરફાર થાય છે, કેમ કે આ ઝડપ ઓછી હતી, આ ઝડપ વધી ગઈ. પહેલા ઝડપ હતી તે x કિલોમીટર પ્રતિ કલાક હતી, પછી ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધી, એટલે પહેલા જેટલો સમય લાગશે તેના કરતા બીજી વખતે સમય ઘટી જશે. ચાલો હવે દાખલાને લખવાની રીત સમજીએ. દાખલો લખો કેવી રીતના? તો જો, ધારો કે ટ્રેનની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે, આ આપણે ધારી. હવે તેને 360 કિલોમીટર અંતર કાપે છે. કેટલી ઝડપથી? x કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી. હવે x કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય t1 બરાબર, તો સમય માટે આપણને ખ્યાલ છે અંતર છેદમાં ઝડપ 360 છેદમાં x. અહીંયા શું કરશું? કલાક. હવે તો આ બધું આપણે સમજી લીધેલું છે. હવે આપણને અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ. હવે 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપમાં વધારો કરતા, હવે ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક નો વધારો કરતા નવી ઝડપ બરાબર x તો હતી જ, પણ એમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો આપણે વધારો કર્યો, તો નવી ઝડપ x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે જો આટલી ઝડપથી x કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય t1 બરાબર આટલો છે. તો હવે ઝડપ વધી, તો હવે વિધાન આનું આવશે x પ્લસ 5 નું. x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી આ જ અંતર, જો આ જ અંતર એટલે આટલું જ 360 કિલોમીટર અંતર કાપવા માટે
લાગતો સમય t2 બરાબર અંતર 360 છેદમાં ઝડપ. હવે ઝડપ કઈ આવશે? આ નવી ઝડપ આવશે x + 5 આટલી કલાક થશે. હવે આપણે અગાઉ સમજી ગયા છીએ કે આ સમય અને આ સમય વચ્ચે કેટલો તફાવત છે? 1 કલાકનો. બરાબર. એટલે રકમ મુજબ અથવા રકમ પરથી પેલો સમય t1 માઇનસ બીજો સમય t2, આ બે વચ્ચે કેટલો તફાવત થયો? તો કે 1 કલાકનો. હવે આપણને ખ્યાલ આવી ગયો કે t1 એટલે કયા છે? 360 છેદમાં x માઇનસ t2 એટલે 360 છેદમાં x પ્લસ 5 બરાબર 1. હવે જયારે આવું આવે, જે અંશ સરખો હોય તો અંશ બે માંથી કોમન કાઢી લેવાનો. 360 કોમન કાઢી લ્યો એટલે અહીંયા શું વધશે? 1/x માઇનસ અહીંયા શું વધશે? 1/x પ્લસ 5 બરાબર 1. હવે અંદરનાનું સાદુરૂપ આપીએ એટલે લસા લઈએ, આને એમનો રહેવા દઈએ. x પ્લસ 5 એકો x પ્લસ 5, આ માઇનસ ના માઇનસ, x એકો x છેદમાં. હવે જો આ બે નો ગુણાકાર ડાયરેક્ટ થઈ જાય તો કરી નાખવાનો x² + 5x. શું કર્યું મિત્રો? સામાન્ય લસા લીધો. તેથી ના તેથી x પ્લસ ને x માઇનસ ગયા તો અહીંયા કેટલા વધ્યા? 360 ઉપર 5 છેદમાં x² + 5x. હવે આ બે અંશનો ગુણાકાર અને આ છેદ છે તે બરાબરની પેલી બાજુ જાય એટલે x² + 5x. તેથી ના તેથી હવે આ બે નો ગુણાકાર આપણે પેલી બાજુ લઈ જઈએ. x² + 5x માઇનસ આ બે નો ગુણાકાર 360 × 5 બરાબર 0. તેથી ના તેથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમારે દાખલો ગણવા